ટૂંકા ગાળાની અંદર ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારી કઈ રીતના કરવી? ચાલો હું તમને જણાવું. હું એડવોકેટ જયદીપ ભટ્ટ, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ, લો સિમ્પ્લિફાઈડ ફોર એવરીવનમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તારીખ જાહેર થઈ ગઈ છે. 30/11/2025 ના રોજ આ એક્ઝામ લેવાની છે. આ એક્ઝામ ઓપન બુક હશે. આ એક્ઝામ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી હોય છે અને આ એક્ઝામિનેશન પાસ કર્યા બાદ જ લો સ્ટુડન્ટ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી શકે છે. તો આ બાબતે ટૂંકા ગાળાની અંદર ABA કઈ રીતના પાસ કરવી? ABA એ એક ઓપન બુક એક્ઝામિનેશન હોય છે. જેની અંદર 19 જેટલા કાયદાઓનો સમાવેશ કરવામાં આવે છે. જે કાયદાની અંતર્ગત પ્રશ્ન પૂછાય છે અને પ્રશ્ન 100 માર્કના હોય છે, જેમાં દરેક ગુણ એક પ્રશ્નનો એક ગુણ હોય છે અને નેગેટિવ પ્રશ્ન હોતા નથી. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે શું બધા વ્યક્તિઓ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન ક્લિયર કરી શકે છે? તો આ વાત યોગ્ય નથી, કારણ કે આ વર્ષે ઘણા વિદ્યાર્થીઓ ફેલ થયા હતા. આ બાબતે યોગ્ય કઈ પ્રિપેરેશન છે? જો તમારી તૈયારી થઈ નથી તો લાસ્ટ 10 દિવસ બચ્યા છે. 10 દિવસની અંદર તમારે કઈ રીતના પ્રિપેર કરવું? મોસ્ટ ઓફ 19 કાયદાઓમાંથી 4 થી 5 કાયદા જે મેજર કાયદાઓ છે, જેમ કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ, IPC, CRPC, ફેમિલી લો છે અને ત્યારબાદ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે. આ બધા કાયદાઓ એ મહત્વના છે. આ સાથે સાથે નવા કાયદાઓને પણ સમાવવામાં આવે, જેમાં BNSS, BNS અને BSA. તો આ બાબતે કાયદા જે મેજર કાયદા છે તેની તમારે તૈયારી કરવાની રહેશે. છતાં પણ આ કાયદાઓની બુકો પણ ઘણી મોટી હોય છે, જેની વાંચવી સરળ હોતી નથી. ફક્ત 10 જ દિવસ આપણી માટે બચ્યા છે. તો આના માટે એક બેસ્ટ રીત છે, તમારે છેલ્લા 5 વર્ષના જે એક્ઝામિનેશન છે, જે પેપર લેવાના છે, એની તમારે પ્રિપેરેશન કરવાની. આ છેલ્લા 5 વર્ષના જે એક્ઝામિનેશન છે તેને તમને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અથવા તો AIBIની વેબસાઇટ ઉપર તમે સરળતાથી મળી અને તમે ડાઉનલોડ કરી લો, પ્રિન્ટ આઉટ લઈ લો અને આ પ્રશ્નની તમે વારંવાર પ્રેક્ટિસ કરો. એટલે કે તમારે જે પ્રશ્ન છે એને તમે સ્વેચ્છાએ અને સમજદાર રીતે જાણો અને જુઓ કે કઈ પ્રશ્નને વધુમાં વધુ પૂછવામાં આવે. જેમ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એક્ટ છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન લો છે, એની અંદર 10 માર્કના પ્રશ્ન પૂછાય છે. તો આ 10 માર્કના પ્રશ્નોમાં કયા પ્રશ્નોનો સમાવેશ થાય છે? જેમ કે મૂળભૂત અધિકાર હોય છે, અથવા તો નાગરિકતા બાબતે પ્રશ્ન હોય છે, અથવા તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બાબતે પ્રશ્ન હોય છે. આમ અમુક પ્રશ્નને વધારે વારંવાર પૂછવામાં આવતા હોય છે. આ રીતના એવિડન્સ એક્ટમાં પણ હોય છે. અને કઈ રીતના તમે એ ઓપન બુકની અંદર કલમ શોધી અને તમારું પેપર પૂરું કરશો, કારણ કે ટાઈમિંગ બી બહુ મહત્વનો રહે છે. 3 કલાકને માટે કંઈક 30 મિનિટ જેટલું હોય છે, 3.5 કલાકની આજુબાજુ હોય છે પેપર. એમાં 100 માર્કનું પેપર તમારે પૂરું કરવાનું હોય છે. તો આ ખૂબ જ મહત્વનું છે કે કેટલા ટાઈમની અંદર તમે પેપર પૂરું કરશો, કારણ કે એક પ્રશ્ન માટે તમને ફક્ત 2 મિનિટ મળે છે. જેટલી જ વારમાં તમે બુકમાંથી ગોતવું, ચોપડીમાંથી બુક ગોતી અને વાંચવું અને ત્યારબાદ એનો એક્ઝામ જવાબ લખવો ખૂબ જ અઘરું બને છે. તો આ બાબતે તમારે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની રહેશે કે છેલ્લા 5 વર્ષના પેપર કઈ રીતના તમે વાંચશો. અને આ બાબતે તમારે વધુ માહિતી જોઈતી હોય તો મને કોન્ટેક્ટ કરો. જય ભીમ, જય ભારત.